નમસ્કાર દર્શક મિત્રો, પર્વત કેટલી ઊંચાઈ બાદ એનો શકવર્તી ચુકાદો ભારતની સર્વોચ્ચ અદાલતે આપ્યો, ત્યારે એના ઉપર અરવલ્લીના ભવિષ્યને લઈને જે ચર્ચાઓ શરૂ થઈ હતી એ ચર્ચાઓની શરૂઆત કરવામાં તમારી આ રિયલ ડિબેટનું ફોરમ એક અગ્રણી ફોરમ હતું. ત્યાર પછી તો અનેક જગ્યાએ આ વિષય ચર્ચા છે, એના વિશે આંદોલનની પણ વાતો થઈ છે, લોકમત જાગૃત થયો છે, લોકમત જાગૃત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અને ભારત સરકારે સામે ફાયર ફાઇટિંગ એટલે અગ્નિશામક દળ ઉતાર્યું છે, મેદાનમાં ખુલાસાઓ કર્યા છે. હવે છેલ્લો ખુલાસો જે કર્યો છે એ પણ પાછો ભારત સરકારના કોઈ ખુલાસા સ્પષ્ટ હોય ને એમાંથી બે અથવા બે થી વધારે અર્થ કાઢવા હોય તે નીકળી શકે. એમણે એવું કહ્યું છે કે માત્ર 0.2% જ ખનનની પરમિશન આપવામાં આવી છે અરવલ્લીમાં. ક્યાંય કોઈ અરવલ્લી પર્વતમાં ખનન કરવાની કોઈ પરમિશન આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને નવી પરમિશનો આપવામાં આવશે નહીં. આ ભારત સરકારની વાત છાપવામાં આવી અને અખબારો તો આજકાલ પહેલા એ ચોથી જાગીર કહેવાતી હતી, હવે એ આખી જાગીર થઈ ગઈ છે કોઈકની. એટલે માધ્યમોમાં જે આવે એ સરકારને અનુકૂળ નહીં હોય તેવું તો કશું આવે જ નહીં. એટલે જ્યારે માધ્યમોમાં એવું આવે કે માત્ર 0.2% જેટલા જ વિસ્તારમાં ખનનની મંજૂરી આપવામાં આવી છે અરવલ્લીમાં અને વધારાની કોઈ મંજૂરી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, ત્યારે સ્વાભાવિક રીતે ભારત સરકારનું આ હૃદય પરિવર્તન કેમ થયું છે? જો આવું જ હતું તો એમણે સુપ્રીમ કોર્ટમાં કેમ નહીં કહ્યું? સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, એટલું જ નહીં, અભ્યાસ જૂથ પણ એના માટે નિર્ણિત કર્યું છે. ત્યારે વાસ્તવિકતા શું છે એની જાણકારી આપણે, જેને ઓથેન્ટિક સોર્સ કહી શકાય, અધિકૃત સંદર્ભ કહી શકાય, એવા પર્યાવરણવિદ અને ઇજનેર ડોક્ટર મહેશભાઈ પંડ્યા પાસેથી આપણે મેળવી છે. મહેશભાઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પર્યાવરણવિદ તરીકે કાર્યરત છે. છેક યુનાઇટેડ નેશન્સની સમિતિઓ સુધી એમના છેડા અડે છે ને ઓબ્ઝર્વર તરીકે નીમવામાં આવ્યા છે, ઘણું બધું છે. એટલે માત્ર ભારતમાં જ એમનું ક્ષેત્ર સીમિત છે એવું નથી. મહેશભાઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પર્યાવરણવિદ છે. ઇજનેર હોવું એ એમની આ જે પર્યાવરણવિદ તરીકેની કામગીરી છે એમાં અત્યંત મદદરૂપ પુરવાર થાય તે પ્રકારનું જ્ઞાન છે. ત્યારે આજે ફરી એકવાર આપણે મહેશભાઈને નિમંત્ર્યા છે કે આ સરકાર હવે પાછી નવો ખુલાસો લઈને બહાર આવી છે. વચ્ચે વચ્ચે બધી બહુ હોબાળા થયા, આંદોલનો થયા, આંદોલનોની ધમકીઓ અપાઈ. ખરેખર આ વાતમાં તથ્ય શું છે? તો મહેશભાઈ, આવકારીએ છીએ આપને આ ચર્ચામાં. આપે આ ચર્ચા શરૂ કરાવી હતી અને આપની એ ચર્ચા મને લાગે છે કે રાષ્ટ્રીય માધ્યમોમાં અરવલ્લીઝ બાબતમાં જે ચર્ચાઓ શરૂ થઈ અને અરવલ્લીઝ પર્વતમાળા પર તોળાઈ રહેલ જે જોખમો છે તે અંગે અને એના થકી થનાર પર્યાવરણને નુકસાન અંગેની જે ચર્ચાઓએ વેગ પકડ્યો, એનું શ્રી ગણેશાયનામાં આપની ચર્ચાથી લગભગ થયું તો એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. હા, એનું પાયો અને ઈંટ મૂકવાનું કામ સુપ્રીમ કોર્ટે કર્યું અને એના ઉપર મોટાર
એ નાખવાનું કામ કેન્દ્ર સરકારે કર્યું. એથી વિશેષ કામગીરી હવે શું થઈ રહી છે એ સમજવું છે આજે આપની પાસેથી. તો આજે હવે અહેવાલો આવ્યા છે કે ભારત સરકારે તો કહ્યું છે કે આવું કઈ છે જ નહીં, નકામા ઉબાળો કરો છો. માત્ર 0.2% જ ખનન થાય છે અરવલ્લીના, અને વધારાની કોઈ ખનન માટેની મંજૂરી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી હાલના તબક્કે. ઓફકોર્સ સરકાર જે કંઈ કે એ તત્કાલીન સંદર્ભમાં જ લેવાનું હોય, કારણ કે સરકાર માટે થિંકિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. વિચારશીલ હોવું કમસે કમ નીતિ વિષયક બાબતોમાં એ સરકારની મજબૂરી ગણો, મર્યાદા ગણો, એ હંમેશા રહી છે કોઈ પણ પક્ષની સરકાર હોય. ત્યારે મહેશભાઈ શું કેવું છે આપને આ બાબત? સાહેબ, આપને અને આપની ચેનલના દર્શક મિત્રોને મારા વંદન. ધન્યવાદ સાહેબ. એક તો મને આનંદ એ વાતનો થયો કે અરવલ્લીના વિવાદે દેશના લોકોને એ ખબર આપી કે ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા મંત્રાલયના મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવ છે. ઘણા લોકોને ખબર નહોતી. સાચું. સંસદમાં પણ બહુ ઓછું બોલે છે. આ વખતે પણ એક સામાન્ય બોલ્યા હતા, એમાં પણ પૂરતા આંકડા નહોતા આપ્યા. એર ક્વોલિટી ઇન્ડેક્સના 2023ના આપ્યા, 25ના હતા તો પણ. અને એમને મળવાનું મારે થાય છે વિદેશોમાં, જ્યારે ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ થાય ત્યારે. પણ વાત થતી નથી. ચા પીએ છે સાથે, કારણ કે હું ઇન્ડિયાના ડેલિગેશનમાં હોઉં એટલે ખાતા પીતા વખતે આ સરકારના પ્રધાનો ખાતા પીતા હોય ત્યારે બોલતા નથી. હા, અને અધિકારીઓ પણ કોઈ પણ કરારમાં જઈએ, પ્લાસ્ટિક કરાર હોય કે આ બધા કરાર હોય, તો એની વાત નથી છેડતા. કે એવું કહે છે કે ભાઈ એમને તો જે ઉપરથી કહેવામાં આવ્યું છે કરવાના છીએ, એટલે તમે અમારી સાથે એડવોકેસી કે લોબિંગ કરશો એનો નિરસક છે. મસ્ત ચા પીએ આપણે સાથે, એવું થતું હોય છે. 20મી નવેમ્બરે માનનીય સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને 21મી ડિસેમ્બરે એક પત્રકાર પરિષદ બીજી કોઈ હતી, અને પત્રકાર પરિષદમાં કોઈ કે અજાણતાથી પ્રશ્ન પૂછી દીધો અથવા પૂછાયો હશે, બેમાંથી એક, એ આપણને ખબર નથી. કારણ સામાન્ય રીતે હવે જનરેટેડ ક્વેશ્ચન થાય છે અને જવાબો પણ તૈયાર જ હોય છે, અને એનું માધ્યમ પણ નક્કી હોય કે આટલા જ પ્રકારના પત્રકારોને આપી દેવામાં આવે છે. આપણે સર્વવિદિત છે એટલે એમાં કંઈ બહુ કહેવું નથી મારે. પણ જે 21મી ડિસેમ્બરે ભૂપેન્દ્ર યાદવ સાહેબે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં એમ કહ્યું કે આમાં બહુ ખોટું લગાડવાનું નથી. ભલામણ એવી હતી કે 100 મીટરની ઊંચાઈ એટલે તમારે છેક નીચેથી ગણવાનું હોય. આમ ક્લિયર કટ લખે, લોકલ રિલીફ કહ્યું છે અને લોએસ્ટ કન્ટુર કહ્યું છે. એટલે આપ બી એન્જિનિયર સાહેબ એટલે સમજી શકાય કે ભૂમિ તળ જ આવે. એટલે એમએસએનથી નથી. હા, ભૂપેન્દ્ર યાદવે એવું કહ્યું કે પર્વતનું જ્યાં મૂળ હોય ઊંડું, એ 20 મીટર હોય અને 25 મીટર હોય, ત્યાંથી 100 મીટર ગણવાના. હવે આવું તો કઈ લખ્યું જ નથી. એ કઈ રીતે હોતો તમે? અને એ શોધવાનું કેવી રીતે? પર્વતનું મૂળ હોય ત્યાંથી, જ્યાંથી શરૂ થતો હોય ત્યાંથી લઈને 100 મીટર, એટલે ચિંતા કરવાનું કઈ કારણ નથી. અને 500 મીટર જેવી તો વાત જ નથી, તો એમણે ઉડાડી જ મારી. હવે જે આપે જે વાત કરી તે 2024માં સર્વોચ્ચ અદાલતના કહેવાથી વન અને પર્યાવરણ મંત્રાલય એક સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી બનાવેલી, જેમાં નિષ્ણાતો પણ હતા અને ભારત સરકારના વિવિધ મંત્રાલયના પ્રતિનિધિ પણ હતા. અને એ સમિતિનો અહેવાલ જે સમયમાં આપવાનો તો નહોતો આપ્યો, એટલે સુપ્રીમ કોર્ટે ઉદારતા દાખવી અને 2 મહિના વધારે એક્સટેન્ડ કરી આપ્યા. અને ફાઇનલી એ સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીના અહેવાલ ઉપર ચર્ચાઓ થઈ. એમાં એ સ્વીકારવામાં આવ્યું કે ભાઈ આમની વાત બરાબર છે કે ઊંચાઈ નક્કી કરો એટલે હિલ્સ અને રેન્જ, એટલે 100 મીટરની ઊંચાઈ નક્કી કરી અને 500 મીટરની રેન્જ નક્કી કરી. રેન્જમાં એ પર્વત જે મુખ્ય પર્વત હોય એને છેલ્લો છેડો હોય, અને પછી જોડે બાજુનો પર્વત હોય એનો સૌથી છેલ્લો છેડો હોય. એ બેનું અંતર જો 500 મીટરથી વધારે હોય તો એને ગિરિમાળાનો ભાગ નહીં ગણવાનો.
અને બાજુનો પર્વત જો 100 મીટર નીચે હોય તો પછી એ ગિરિમાળાનો ભાગ બનતો નથી. અને ત્યાં પેલી ખોદવાની વાત નથી કરી કે ભાઈ અંદર ખોદો પેલા અંદરથી જોડાયેલા છે, એ વાત નથી કરી. એટલે એ નક્કી થયું કે ઊંચાઈ અને રેન્જ આ રીતે નક્કી કર્યું. અને એ પ્રમાણે ઘણા વખત પહેલા રાજસ્થાનમાંની શરૂઆત થયેલી. રાજસ્થાનમાં જે કેસ ચાલો TS ગોદાવરમનો, અને એને આધારે સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ ઓફ ઇન્ડિયા જે ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબના જ મંત્રાલયની નીચે આવે, એમણે અભ્યાસ કર્યો ને કંઈક 12,000 ઉપરના પર્વતોનો અભ્યાસ કર્યો જીઓટેકથી. અને એમાં 1,000 જેટલા પર્વતો જ એ 100 મીટરની રેન્જમાં આવતા હતા. એટલે બાકીની બધી ટેકરીઓ અથવા તો એમાં તમે છૂટછાટ લઈ શકો, એટલે નોન ફોરેસ્ટ કહેવાય. હવે ભારત સરકારે જે 7 પાનાનું પ્રેસ ઇન્ફોર્મેશન ઓફ બ્યુરોમાં જે બહાર પાડ્યું છે, એમાં તો લખ્યું છે કે તો દરેક માઇન્સમાં લાગુ પડે કે ભાઈ તમારે જે વન અભયારણ્ય હોય એનાથી 1 કિલોમીટર દૂર કરવું, અથવા તો એનું ઇકો સેન્સિટિવ ઝોન ના હોય ત્યાં નહીં કરવું. એ જનરલ ગાઈડલાઇન છે, એ એવરીવેર ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટ. એટલે એમાં કંઈ એ નથી. પણ આ 100 મીટર અને 500 મીટર બહુ અગત્યનું છે. અને એને આધારે એ જે સ્ટેટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ રિપોર્ટ આપ્યો એ પ્રમાણે તો સાહેબ 90% આ હિમાલયન જે પર્વતમાળા છે એ દૂર થઈ જાય એવી ભીતિ છે. એટલે અને સાહેબ બીજું એ પણ છે કે ભારત સરકારે આપણે ઇન્ડિયાએ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ જે છે એમાં આપણે સ્થાન લેવું છે, એટલે વીટો પાવર બનવું છે. એટલે કોઈ કરારમાં ના પાડતા જ નથી, આપણે બધા કરારમાં સહી કરી દેવાની. એટલે સાહેબ આનો જે ધ યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન કોમ્બેટ ડિઝર્ટિફિકેશન જે 96માં યોજાયું, UNCCD એમ કહેવાય છે, એમાં પણ ભારત સરકારે હસ્તાક્ષર કર્યા છે. પરંતુ એ 96માં યોજાયેલા એ કન્વેન્શન પછી ભારત સરકારે પ્લાન મોડો બનાવ્યો, નેશનલ એક્શન પ્લાન ટુ કોમ્બેટ desertification and land degradation through the forest intervention 2023. અને એના ભાગરૂપે 5મી જૂનના રોજ પ્રધાનમંત્રીએ બનાસકાંઠામાં ઝાડ વાવ્યા અને ગ્રીન વેલીની વાત કરી. અને ત્યાંના સ્થાનિક આપણા નેતા છે જેની ચર્ચા ઘણી વખતે કરો છો, એમણે બહુ મોટું સ્વરૂપ કહ્યું કે હવે તો હરિયાળી થઈ જશે, આમ થઈ જશે. બનાસકાંઠાના નેતા છે અને એમણે બહુ જ વધારે જણાવીને કહ્યું અને આ ગ્રીન વોલ બનવાથી બહુ જ ફાયદા થશે ને આ બ્લા બ્લા બ્લા. હવે સાહેબ એક તરફ તમે ગ્રીન વોલ બનાવો છો, બીજી બાજુ તમારી આ ભલામણો, તમે સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી, એમાં સરકારનું ઇન્ફ્લુઅન્સ હોય જ, એમાં કોઈ કહેવાની જરૂર નથી. પછી એને આધારે સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું કેટલું લેવું ના લેવું એ. પણ એ લોકોએ જે હિલ્સ અને રેન્જની જે વ્યાખ્યા આપી એનાથી મોટા ભાગના રિસર્ચરો માત્ર કહેવાતા પર્યાવરણવાદીઓ ને જેને સંવેદના છે પર્વતો સાથે અથવા તો વન સાથે, એવું નહીં, અભ્યાસુ જે લોકો છે એ લોકોને એવું લાગે છે કે આ તો આ વ્યાખ્યા જે સ્વીકારવામાં આવી છે એ તો બહુ પ્રતિકૂળ છે અને વિનાશક સાબિત થશે. અને એ પછી જે અહેવાલો આવ્યા અને એને આધારે આ લોક આંદોલન કે ચળવળો ઉપડી. હવે આજના મુખ્ય અખબારોમાં ટાઇટલ છે કે કેન્દ્ર સરકારે નવી લીજ આપવા પર આદેશો આપીને પ્રતિબંધ મૂકી દીધો. આમાં સાહેબ મારે કહેવું છે, સુપ્રીમ કોર્ટે જે 20મી નવેમ્બરે ચુકાદો આપ્યો એનો ક્લોઝ 5, we further direct the till the management plan of sustainable mining is finalized by the Ministry of Environment and Forest through the ICFRE, no new mining lease should be granted. આ સુપ્રીમ કોર્ટનો આદેશ સાહેબ, આ ભારત સરકારે ઉપકાર નથી કર્યો. 20મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં છેલ્લા પાનામાં ક્લોઝ 5માં લખ્યું છે કે જ્યાં સુધી સસ્ટેનેબલ માઇનિંગ પ્લાન જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટરી રિસર્ચ એન્ડ એજ્યુકેશન ICFRE આપવામાં આવ્યો છે એ ફાઇનલાઇઝ ના થાય ત્યાં સુધી ભારત સરકારે કોઈ નવી લીજ આપવાની નથી. એટલે માત્ર ને માત્ર અત્યારે જે ચળવળો થઈ રહી છે
એને દબાવી દેવા માટે કે જાણે કે ભારત સરકારે આમ મ્યાનમાંથી તલવાર ખોલી દીધી હોય અને રૂક જાઓનો આદેશ આપ્યો હોય, એવું એક પ્રતિપાદિત થાય છે. પણ એ વાત સાચી નથી. આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે ભાઈ જેની લીઝ રિન્યુ થવાની હોય ડ્યુ ટાઈમમાં એની હમણાં ના આપો. પણ સુપ્રીમ કોર્ટે એક વસ્તુ બરાબર નથી કરી જે આપણને બહુ ગમે નહીં. એણે એમ કહ્યું છે કે અત્યારે જ્યાં પણ માઇનિંગ ચાલે છે એ માઇનિંગ ચાલે છે એને કન્ટિન્યુ રાખો અને કડક સુપરવિઝનમાં. કડક સુપરવિઝન કેવું થાય છે તો આપણને ખબર છે. ભારત સરકારના સોલિસિટર જનરલથી લઈને સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી બધાના રિપોર્ટમાં આવ્યું છે અને આ જજમેન્ટમાં ઉલ્લેખ થયો છે કે મોટા પાયે ઇલીગલ ખનન થઈ રહી છે. આ રિપોર્ટમાં છે. સેન્ટ્રલ એમ્પાવર કમિટીના રિપોર્ટમાં પણ છે. હરિયાણાના એક મિસિસ ભાટીબેન છે ત્યાંના એડવોકેટ જનરલ, એમણે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ ઇલીગલ માઇનિંગ છે અને એનાથી રણીકરણ ને બધું થાય છે. એટલે આ સુપ્રીમ કોર્ટે એની પણ નથી કહ્યું કે એના કારણો એવા આપ્યા છે સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ કે જો આ કરંટ માઇનિંગ બધા બંધ થઈ જશે તો અસંખ્ય લોકો બેરોજગાર થઈ જશે. એટલે આવા બધા કારણો આગળ ધર્યા કદાચ એવું ધ્યાનમાં લીધું એવું માનું છું. પણ એમને રૂક જાવ કહેવાની જરૂર હતી, પણ એ રૂક જાવ નથી કીધું. માત્ર એવું કહ્યું છે કે નવી લીઝ ગ્રાન્ટ કરવી નહીં અને જે રિન્યુ થવાની છે એને હાલ ના આપો. અને આજે સસ્ટેનેબલ માઇનિંગ પ્લાન આવે ICFRE દ્વારા એ પછી જ તમે આ કરો. એટલે સાહેબ હવે અઘરી વસ્તુ છે. આપણે જેમ ગુજરાતની જ વાત કરીએ તો એમાં બધી લખ્યું છે એમણે ચંબલ, સાબરમતી, લુણી, મહી, બનાસ આ બધી નદીઓનો ઉલ્લેખ એમણે કર્યો છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટે. એ સાહેબ સિવાય સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં એ પણ કહ્યું છે એટલે 40મા પેરામાં લખ્યું છે કે અહીંયા રીચ બાયોડાયવર્સિટી છે અને 22 જેટલી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, 4 ટાઈગર રિઝર્વ છે અને એમાં સુલતાનપુર, સંભાર, સિલીસેર અને અસોલા ભાટી એવા 4 વેટલેન્ડ છે, બહુ અગત્યના વેટલેન્ડ છે. અને એમાં આ ભાટીબેન જે છે ESG એ જરા સંવેદનશીલ લાગ્યા. એ બેને એક વધારાનું કહ્યું છે કે સરંદા નામનું જે એક નેચરલ વિર્જિન ફોરેસ્ટ છે એને બહુ સાચવવાની જરૂર છે. અને સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ભાઈ તમે આ જયારે સસ્ટેનેબલ માઇનિંગ ડેવલપમેન્ટ પ્લાન કરતા હોવ એ વખતે આ સરંદાનું ખાસ ધ્યાન રાખો અને એને લઈને અલગથી તમે આ કરો, એ એમણે કહ્યું છે. એટલે આ રીતે સાહેબ એમાં વાત થઈ છે. અને આ સરંદા જે દાવો કરવામાં આવે છે કે અમે ઇલીગલ માઇનિંગ નથી કરતા અને આટલા ટકામાં થયું છે, સરંદા જેને આપણે કહીએ ને કે નેચરલ વિર્જિન ફોરેસ્ટ, એમાં 12-13 વર્ષથી સાહેબ કાયદેસરની માઇનિંગ એક્ટિવિટી ચાલે છે એવું પેરા 43માં લખ્યું છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં કે country for the lease for 12 to 13 years of the mining activities in this area. એટલે સાહેબ આ ગંભીર છે. અને સુપ્રીમ કોર્ટે લખ્યું કે સરંદા ફોરેસ્ટ which need to protect and conserve લખવાની પણ વાત એમણે કરી છે. એટલે સાહેબ આ મુદ્દો બહુ જ ગંભીર છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં લગભગ મોડાસા, બાયડ, ભિલોડા, મેઘરજ, માલપુર, ધનસુરા આટલા ટાઉન અને સિટીઝ એ કવર કરે છે. ભિલોડાના લગભગ 145 થી વધારે ગામો એમાં આવે છે. મેઘરજના પણ લગભગ 15 ગામો છે. મોડાસા તાલુકાના 10 ગામો છે. બાયડ તાલુકાના 6 ગામો છે. હવે બનાસકાંઠાના જો આપણે કહીએ તો પાલનપુર, અંબાજી, દાંતા, અમીરગઢ એ બધા છે. દાંતામાં 180 થી વધારે ગામોને આવરી લે છે. અમીરગઢ તાલુકામાં પણ લગભગ 10 ગામો છે. વડગામ તાલુકાના 5 ગામો છે. સાબરકાંઠામાં ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર, હિંમતનગર, વડાલી આ મુખ્ય સિટી આવે છે. વિજયનગર તાલુકામાં પોલો ફોરેસ્ટ એ પણ એનો ભાગ છે. આંતરસુબા, ધોલવણી એમ કરીને ટોટલ 6 ગામો છે. ઈડર તાલુકામાં 7 ગામો છે.
ખેડબ્રહ્મા અને પોશીના એમાં પણ 7 ગામો છે. મહીસાગર ડિસ્ટ્રિક્ટ પણ એમાં કેટલોક ભાગ આવે છે અને એમાં લુણાવાડા, સંતરામપુર, કડાણા અને એમાં લુણાવાડામાં કમલેશ્વરી જે ડેમની વાત કરીએ તો એ કારણ કે ડેમ તો હંમેશા અરવલ્લીની સોરી એ જે પર્વતની ગિરિમાળાઓ ત્યાં જ થાય કારણ કે તે જ બે છેડા આડે. માલવણ, વરધારી, બાકોરને તો એક પ્રકૃતિનું એક ગામ તરીકે પણ એક એનજીઓ વિકસાવ્યું છે. સંતરામપુર તાલુકા I have visited that village. યસ, બાકોર. હું પણ ત્યાં મેં રાત્રિ રોકાણ ત્યાં કર્યું છે. અને આપણા ડોક્ટર ઉપાધ્યાય છે સિવિલમાં, કમલેશ ઉપાધ્યાય, જી એનું વતન છે. જી જી. અને મહેસાણા જિલ્લાનો તારંગા હિલ છે એ પણ એમાં આવે છે. અને તારંગા હિલમાં હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે તળાવમાં હું ડૂબકીઓ પણ મારી છે. એ મગર પકડ્યો તો? ના સાહેબ, એ તો કોઈક જ પકડી શકે. એ કોઈ અવતાર પુરુષનું કામ છે. એ મારું કામ નહીં. મારે એવી ખાલી આત્મશ્લાઘા, ખોટી આત્મશ્લાઘા મારે નથી કરવી. એ મને માનતો નથી. હું ફેક્ટ ને ફિગર ઉપર આધારિત માણસ છું સાહેબ. અને મારી હેસિયત જેટલી હોય એનાથી આગળ જતો નથી. કારણ કે પાછળથી પછી ખુલાસાઓ થાય અને પછી બધું સંતાડવું પડે. એટલે એવું આપણે નથી કરતા. આપણે જે સત્ય હકીકતો હોય એ જ રજૂ કરવાની અને જેટલી આવડતી હોય, ખબર હોય તે, બાકી નહીં. સતરાસર તાલુકો પણ એમાં આવે છે સાહેબ. એટલે મહેસાણા જિલ્લાથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા આને સારું એવું આ વ્યાખ્યા બાંધવામાં આવે અને જો એ પ્રમાણે થાય તો પછી ખાસું નુકસાન વેઠવું પડે એવું સ્થિતિ છે. એટલે ભારત સરકારે ગેરમાર્ગે દોરવાની વાતો કરી, યુટ્યુબ ચેનલો ખોટી માહિતીઓ આપે છે, ગેરમાર્ગે એ બધી વાતો કરી. પણ સાહેબ આવું આપી જો તો કિસાન આંદોલનમાં પણ થયેલું. કિસાન આંદોલનમાં વારંવાર કૃષિ મંત્રીને આગળ ધરીને બહાર લાવવામાં આવતા હતા અને બહુ જ પત્રકાર પરિષદ કરેલી, બહુ પેમ્ફલેટો બનાવેલા કે આ બધું ખોટું છે, સાચી કે તે નથી. અને પછી પાછું ખેંચવું પડ્યું અને પછી તપશ્ચર્યા મારી અધૂરી હશે એટલે આમ બન્યું એવું સ્વીકારવામાં પણ આવ્યું. એટલે અહીંયા પણ હવે આ સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીની તપશ્ચર્યા ઓછી હશે અથવા તો નિવૃત્ત થતા ન્યાયમૂર્તિની તપશ્ચર્યામાં પણ કંઈ ખોટ હશે કે આવું થયું. અને અલબત્ત સુપ્રીમ કોર્ટે છેલ્લા અહેવાલ મુજબ કોઈકે એક પિટિશન દાખલ કરી છે કે આની રીડિફાઇન કરો એના માટે, અને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને બધા રાજ્યોને નોટિસો આપી છે. આ જે સુપ્રીમ કોર્ટની અત્યારની પોઝિશન છે જે પ્રમાણે તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી પેલી સમિતિનો અહેવાલ ના આવે ત્યાં સુધી તમારે નવી લીઝ આપવી નહીં. જી. પણ જે લીઝ આપી દીધી હોય અને જે ઓપરેટિવ ના બની હોય એનું શું થાય? એનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. એ આપે બહુ સરસ સવાલ કર્યો કે આવા કેટલાક અનઆન્સર્ડ વસ્તુઓ એમાં છે કે જેને લીઝ આપી છે, ઓપરેશનમાં નથી, તો શું થાય? એ વાત બહુ સારી વાત છે. કારણ કે તમે નવી લીઝની ના પાડી, રિન્યુ કરવાની ના પાડી, પણ જે છે અને જે ઓપરેશનલ નથી થઈ એને તમે કેન્સલ પણ નથી કરતા ને સ્ટે પણ નથી કરતા. ના, સ્ટે પણ નથી આવ્યો. એની પર સ્ટે પણ નથી આવ્યો. એટલે મને લાગે છે કે તો ચાલશે. કારણ કે એ તો પછી જેમ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેની કન્ટિન્યુ છે એને કન્ટિન્યુ રહેવા દો. અને સુપ્રીમ કોર્ટ એ પણ કહ્યું છે નવી વ્યાખ્યા બનશે પછી પણ જે હાલ ચાલુ છે તો ચાલુ જ રહેશે. એ પણ બહુ સમજવા જેવું છે. એની લીજ એવું કહેવું જોઈતું હતું કે ભાઈ ભલે અત્યારે કન્ટિન્યુ રહી પણ એની લીજ ખતમ થઈ જાય. જે માનો કે 100 મીટરની રેન્જમાં આવે છે અથવા 500 મીટરની રેન્જમાં આવે છે વ્યાખ્યામાં અને હાલ ચાલુ છે, હવે એની લીજ માનો કે 5 વર્ષે પૂરી થઈ અને નવો સસ્ટેનેબલ પ્લાન આવી ગયો, તો એનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટે નથી કર્યો કે એને ગ્રાન્ટ કરવી કે નહીં કરવી. એ પણ એક સવાલ, એટલે વણ ઉકલ્યો સવાલ છે. એટલે ઘણી બધા છેડાઓ હજુ જોડાયેલા નથી એવું બન્યું છે. બિલકુલ નથી બનાયેલા. એટલે એ છે. બાકી તો સાહેબ જે આ 7 પાનાની 21 ડિસેમ્બરે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ જે આપી એમાં તો કંઈ છે નહીં. એ તો સાહેબ રૂટીનમાં અત્યારે જે માઇનિંગના નિયમો જે છે
એનાથી કંઈ નથી એમ કે ભાઈ અમે ધ્યાન રાખીશું, અમે કમ્પ્લાયન્સ કરીશું, અમે બફર ઝોનથી આટલા દૂર રહીશું, અમે આ ધ્યાન રાખીશું, તે ધ્યાન પણ રાખીશું. એમાં આપણે જો તમે તો નદીઓ વિશે પણ અભ્યાસ કરો છો, જી પહેલા વોટર કોર્સીસ અને રિવર્સ 500 મીટરની અંદર કઈ નહીં કરવું એવું હતું. એ ઘટીને 100 મીટર થઈ ગયું, તો આ કેમ ના ઘટે? ઘટવું જોઈએ, ઘટવું જોઈએ. પણ એ તો સાહેબ એવા તો આપ કદાચ કલ્પના નહીં કરી શકો. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન 1994 આવ્યું. એ પછી સાહેબ 100 વખત એમેન્ડમેન્ટ આવ્યું. અને કેટલાક એમેન્ડમેન્ટ આમ એમેન્ડમેન્ટ હોય પણ ઓફિસ ઓર્ડરથી થઈ જાય, અને પછી કેટલાક લોકોને એનું કામ પતી જાય એટલે ઓફિસ ઓર્ડર ડિલીટ પણ થઈ જાય. અને આનો ઉલ્લેખ સીએજીએ કર્યો છે. આજથી લગભગ 10 વર્ષ પહેલા, મને વર્ષ યાદ નથી, પણ સીએજીએ સ્પેશિયલ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન ઉપર સેન્ટ્રલમાં કરેલું, અને એમાં કહ્યું કે આટલી બધી ત્રુટીઓ અને ઉણપો છે. અને હમણાં બી 2017માં પણ સાહેબ, હવે સુપ્રીમ કોર્ટને પણ શું કહેવું મને બહુ ખબર નથી પડતી. અને ટીકા ના થાય કારણ કે પેલા બ્લેમ થાય ને બધું થાય, પણ કેટલીક ચર્ચાઓ તો થાય સાહેબ. 2017માં ભારત સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું કે ભાઈ જે લોકોએ ઉદ્યોગોએ જાણે અજાણે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી અથવા તો પ્રોસેસ પ્રોડક્શન ચાલુ કરી દીધું હોય, તો એવા લોકો માટે એક તક છે કે એ લોકો પોસ્ટ ઇફેક્ટો ક્લિયરન્સ માટે એપ્લાય કરે. એટલે એવા બધા જે લોકોએ ક્લિયરન્સના વાયોલેટ કર્યા હતા, EIA વાયોલેટ કર્યા હતા, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટને વાયોલેટ કર્યા હતા, એવા લોકોએ અરજીઓ કરી કે ભાઈ એમને પોસ્ટ ઇફેક્ટો ક્લિયરન્સ આપો. અને ભારત સરકારે માન્ય કર્યું અને એના એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આપી દીધા, કોઈ દંડ સિવાય, કારણ કે એમણે નોટિફિકેશનથી કહ્યું છે. હવે સુપ્રીમ કોર્ટે કડક હાથે ના પાડી દીધી કે ભાઈ આ નોટિફિકેશન રદ કરી દો, આ બરાબર નથી. પણ સુપ્રીમ કોર્ટે એ કહ્યું કે ભાઈ પણ જે લોકો ઉદ્યોગોએ લીધા છે એમનો વાંક નથી, કારણ કે નોટિફિકેશનના આધારે આવ્યા છે, એટલે એ લોકોને કન્ટિન્યુ કરો, પણ નવા નહીં આપવા. હવે આનું એટલું બધું વખણાયું આ બધા ચુકાદાઓ સાહેબ. અને એ જ પછી એ જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટમાં કેસ હતો, અને હું ના ભૂલતો તો ગવાઈ સાહેબ જ હતા CJI. એમણે પોતાનો જ ચુકાદો ફેરવી તોડ્યો, એટલે આ પણ બન્યું. એટલે ખબર નથી પડતી, જેમ કે ચંદ્રચૂડ સાહેબના કેસમાં કચ્છની આપણે વાત કરીએ તો ગ્રીડના જે વાયર પસાર થાય છે ઉપરથી, એનાથી પેલું સુરખાબ ને પંખીઓ બધા મરે છે. હા, એ ગોરાડ ને પક્ષીઓ અને સુરખાબ ને બધાના પ્રોબ્લેમ હતા. એટલે એમણે ચુકાદો આપ્યો કે આ બરાબર નથી, અને એ ચુકાદો બહુ વખણાયો. આંતરરાષ્ટ્રીય લેવલે પણ એમ કહેવાય કે ભારતની સર્વોચ્ચ અદાલતે પહેલી વખતે ક્લાઇમેટ ચેન્જનો ઉલ્લેખ કર્યો છે અને પેરિસ એગ્રીમેન્ટનો ઉલ્લેખ કર્યો છે. અને એમણે એ પણ કહ્યું કે તમારે પેરિસ એગ્રીમેન્ટનું પાલન કરવું હોય તો પછી ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવા માટે તમે જે બીજું કરી રહ્યા છો એનાથી તમે પક્ષીઓ ઘટાડો અને બાયોડાયવર્સિટી ઘટાડો બરાબર નહીં, એટલે એને બેલેન્સ કરો. આવા પણ શબ્દો આપણે વાપરેલા. એટલે ફોસાઇલ ફ્યુઅલ ઘટાડીને તમે ભલે વિન્ડ વાપરતા કે સોલર વાપરતા, પણ એ તમને એ છૂટ નથી આપતું કે તમે બાયોડાયવર્સિટી ખલાસ કરો અથવા તો પક્ષીઓને નુકસાન કરો. આટલો સરસ એમનો એ ચુકાદો હતો. પણ પછી એમણે પાછું બીજી વખત એમ કહ્યું કે ભાઈ આ ઓલરેડી વાયર નખાઈ ગયા છે, એટલે એને ગ્રાન્ટ કરો. એટલે ઘણી વખતે નવાઈ લાગે છે કે સુપ્રીમ કોર્ટ પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં માને છે અથવા તો જીડીપીને મહત્વ આપે છે. પણ એક રિપોર્ટ તો એવું કહે છે કે જીડીપી વધારવા માટે જે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને આબોહવા પરિવર્તનના લીધે $95 અબજ નુકસાન થાય છે. આવુંથી લાસેન્ટનો રિપોર્ટ છે. એટલે બેલેન્સ કેવી રીતે રાખવું એ બહુ સમજાતું નથી સાહેબ આમાં. એટલે 95 અબજનો રિપોર્ટ છે એ નોન ટેન્જિબલ છે, અને અહીંયા જેમને ફાયદો થાય છે ટેન્જિબલ થાય છે. જી, એટલે હંમેશા ટેન્જિબલ સાઇડ wins over the non-tangible. Non-tangible, which is sort of everybody's interest, is nobody's interest. Yes. And
આ ફોકસ somebody's interest becomes જી. government interest. જી આવું થાય છે. જી અને એ જે દેશની પ્રજા વોટ હોય એ દેશમાં જી. આવું થાય. એટલે હું એ દેશનો વતની છું સાહેબ, એટલે ના, આપણે બધા છે ના, અને એટલે આપણે બધા આવી જઈએ એમ. એ વ્યાખ્યાન હું સ્વીકારું છું, આપણે બધા એમાં આવી જઈએ. એ વ્યાખ્યાન હું સ્વીકારું છું, સહર સ્વીકારું છું. પણ કમનસીબે એ વાત સાચી છે કે આ દેશની પ્રજા હવે મારે શું અને મારું શું બે વચ્ચે જીવતા શીખી ગઈ છે. જી કોઈ પણ પ્રશ્ન ઉભો થાય તો મારે શું, જી જેને હોય તે કરે. હમ. અને ક્યાંય પણ ઘસાવાનું હોય તો મને શું મળશે એમાં, મારું શું. જી જી એટલે આ મારે શું ને મારું શું વચ્ચે જીવતી પ્રજા એને જી. રાષ્ટ્રીય હિત કે માનવ હિત કે પર્યાવરણનું હિત કે આવા બધા કોઈ હિતો એને સ્પર્શ કરતા નથી. એ એના માટે સાવ અસ્પૃશ્ય બની ગયા છે હિતો. જી જી પણ આ જે કંઈ થયું આમાં તો પેલું ગાયન છે એના જેવું જ થાય છે મોટા ભાગે ઘણી વાર કે સમજ જ ના પડે. ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ. જે લીઝ ઇસ્યુ થઈ છે ઓપરેટિવ નથી એના વિશે કંઈ નહીં કીધું. જે લીઝ પૂરી થવાની એમનું શું કરવાનું એના વિશે ચાલુ રાખવાની. જે લોકો પર્યાવરણના નોર્મ્સ નથી પાળતા એને શું કરવાનું. જે લોકો પેલા અભયારણ્યમાં ઘૂસી ગયા છે કઈ કાયદેસર રીતે તો નહીં જ ઘૂસ્યા હોય ના ના તો એને શું કરવાનું. એટલે સુપ્રીમ કોર્ટ હેઝ અ લિમિટેડ વિઝન ઇટ અપિયર્સ. હમ આપણે વધારે પડતી અપેક્ષા રાખીએ છીએ સુપ્રીમ કોર્ટ પાસેથી અને આપણે ઈસુ ખ્રિસ્તનું એ વાક્ય હંમેશા મેક્સિમ તરીકે યાદ રાખવું જોઈએ કે ઓ લોર્ડ ફોરગીવ ધી બીકોઝ they don't know what they are doing. યસ સર. એવું લાગે છે આપને? બિલકુલ લાગે છે. બીજું તો કોઈ છે જ નહીં કે એમની અજાણતાથી કે પોતાના લાભ માટે કરતા હોય પણ કારણ કે સુપ્રીમ કોર્ટના એક ચેમ્બરમાં બેઠા બેઠા હમ નિર્ણય લેવો હમ આખી મોટી પર્વતમાળા વિશે હમ અને દેશની પર્વતમાળાઓ વિશે હમ અને પર્યાવરણ મંત્રીને એનું મૂળ શોધવાની વાત કરવી. પર્યાવરણ મંત્રી જેવો મહામૂર્ખ માણસ મને બીજો એકે નથી લાગતો જે પર્વતનું મૂળ કેટલું ઊંડું છે શોધવાની વાત કરે. ઇફ કન્ટિન્યુઅમ માસ થિયરી અપ્લાઈઝ તો એ તો પાતાળ સુધી છે. તો ત્યાંથી માપશો તમે. એટલે સુપ્રીમ કોર્ટે લોકલ રિલીફ અને લોએસ્ટ કાઉન્ટર કહ્યું છે. હવે આ પાતાળ એ સાચું છે કે લોએસ્ટ કાઉન્ટ જે કન્ટુર છે દેટ ઇઝ યોર ફીટ કન્ટુર. એટલે ભૂમિ પાણી જે અડે છે એ ત્યાંથી માંડીને ટોચ સુધીના 100 મીટર થવા જોઈએ. ભૂમિતળ બરાબર છે. હા, તો આમાં મૂળનો ક્યાં સવાલ આવ્યો? ભૂપેન્દ્ર યાદવને આવા ફળદ્રુપ વિચારો એના મનમાં મૂળ ક્યાંથી નાખવા માંડે? This only shows that the level and caliber of the ministers lording over the departments about which they know very little. અને દેશની પ્રજાના કારણે છે. કારણ કે પ્રજા ઊંધું ગાલીને મત આપે છે. 10,000 રૂપિયા મળે એટલે આખા 5 વર્ષ લખી આપે છે. ગોટાળા કરીને મત આપે છે. ધર્મ, કોમ, જ્ઞાતિ, જાતિ, પ્રદેશ આવા ખેંચાણોમાં આવી જઈને મત આપે છે. આમાં ઉમેદવારની યોગ્યતા પ્રમાણે તો મત અપાતા જ નથી. ત્યાં સુધી ભૂપેન્દ્ર યાદવ જ આવવાના. આજે એટ રેન્ડમ મહેશભાઈ તમે આશ્રમ રોડ પર ઉભા રહી જાઓ અને કોઈ પણ તમને આમ એકદમ એનલાઇટન માણસ લાગતો હોય ને એને પૂછો કે ગુજરાતના 5 મંત્રીઓ અને એમના ખાતા સાથે નામ જણાવે. જો સાહેબ જણાવે તો આપણે ગુલામ થઈ જવું. અને એટલે સાહેબ મેં ઉલ્લેખ કેમ કર્યો કે અરવલ્લીના બાને કેટલાક લોકોને ખબર પડી કે આ દેશના વન, પર્યાવરણ અને મોસમ પરિવર્તનના કેન્દ્રીય મંત્રી કોણ છે.
ભૂપેન્દ્ર યાદવ છે. જે અને ભૂપેન્દ્રનો તો અર્થ જે થાય ને, ભૂપઈ દેવા ઇન્દ્ર, તમને ભૂપિતા કરી નાખે. હા, એટલે મારું સાહેબ એવું મેં કોઈ રાજાઓમાં ઇન્દ્ર એવું નહીં. ભૂપેન્દ્ર આમ તો ભૂપ એટલે રાજા ને ઇન્દ્ર, પણ હવે આ રીતે પણ થાય, જેમ નર પુંગવ ના બે અર્થ થાય છે. બિલકુલ નર એટલે માણસ અને પુંગવ એટલે શ્રેષ્ઠ, મહાબલી. મહાબલી માટે નર પુંગવ શબ્દ વપરાય. હમ પણ નર એ જુદા પાડો તો નર એટલે માણસ ને પુંગવ એટલે આખલો. હમ તો માણસના શરીરમાં આખલા રૂપે વિહરી રહેલ વ્યક્તિને પણ નરપુંગવ કહી શકાય. એટલે આ ભૂપેન્દ્ર યાદવે એમનું અજ્ઞાન જાહેરમાં છતું ના કર્યું હોત તો સારું હતું. પણ હવે એ તો હવે આવી શરમ લાજ શરમ કોઈને રહી નથી, કારણ કે એના ઉપરથી તમે છૂટાવાના નથી. તમારી ઇજ્જત આબરૂ છે નહીં. જ્યાં સુધી નરેન્દ્રભાઈનું તેજ અમર તપે છે, અમિતભાઈનું તપ અમર તપે છે, એમની કરતૂબો ફળદાયી બને છે, ત્યાં સુધી તમે ગમે તે છો એની કોઈ કિંમત નથી. એટલે અને આ દરેક પોલિટિકલ પાર્ટીમાં હવે પગ પેસારો કરી ગયું છે. એવું કઈ ભારતીય જનતા પાર્ટીનો જ એકલાનો આ હવે હવાલો રહ્યો છે એવું નથી. Why to criticize only one political party? Every political party has got these kind of practices. Same trend. Yes, where merit doesn't count, winnability counts. Yes. પહેલા એબિલિટી ગણાતી હતી. Yes. Gone are the days when ability is now discounted for winnability. તમે જીતી શકો છો તો અમારા ઉમેદવાર બનો. પછી ભલે કોંગ્રેસમાંથી ગઈકાલે પક્ષ પલટો કરીને સવારે આવ્યા ને બપોરે કેબિનેટ મિનિસ્ટર. બિલકુલ. અને આખી જિંદગી જે લોકો ખુરશીઓ ગોઠવતા હોય, પટા ઉલાળતા હોય ને સ્કૂટર ઉપર પેજ પ્રમુખ એવું લખીને ફરતા હોય, એ બધા હવા ખાતા રહી જાય. દરેક પક્ષમાં છે. હું એકલા ભારતીય જનતા પક્ષમાં વધારે પ્રમાણમાં છે, ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે. ત્યાં ધી લાઇન ઓફ કમાન્ડ ઇઝ ડિફાઇન્ડ. ઇટ ઇઝ નોટ એપરન્ટલી ડિફાઇન્ડ એન્ડ કન્વિનિયન્ટલી વેગ. એવું નથી જે ઘણી બધા રાજકીય પક્ષોમાં છે. લાઇન ઓફ કમાન્ડ છે, આપણે જોઈ શકીએ, પણ ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ. ત્યાં ડોળ કરવામાં આવે છે કે લોકશાહી પદ્ધતિ પ્રમાણે અમે કામ કરીએ છીએ, પણ એવું છે નહીં. એટલે સરવાળે વાંક કોનો કાઢવાનો? તો પેલા રાજાએ ન્યાય કર્યો એનો, એ ચોરનો વાંક નથી. ચોર તો ચોરી કરવાનો ધંધો છે ગયો. વાણિયાએ દિવાલ કેમ નબળી ચણી, એ તોય તૂટી પડીને દબાઈને મરી ગયો ને, એટલે એને ફાંસીએ ચડાવો. વાણિયો કે મારો શું વાંક છે? તો કડિયાએ ચણી છે કે કડિયાને ફાંસીએ ચડાવો. કડિયો કે મને શું ખબર પડે, પેલો અમારો જે માલ છે એ તો આ કારીગરો બનાવે છે ને એમાં ભીસ્તી પાણી નાખે છે, તો ભીસ્તીને ચડાવી દો. સૂળીએ વધારે પાણી નાખ્યું તો ભીસ્તી કે હું શું કરું, હું તો પાણી નાખતો હતો અને ત્યાંથી ઢોલ વગાડતું સરઘસ નીકળ્યું, મારી નજર ત્યાં ગઈ તો પાણી વધારે પડી ગયું. છેવટે એમ કરતા કરતા એક મુલ્લાને સૂળીએ ચડાવવાનું નક્કી થયું. ફાઇનલી ધ બક સ્ટોપ ધેર. અને પછી પેલા જલ્લાદો સમાચાર લઈને આવ્યો કે તો ફળ જાડું સૂળી તરવું ને મુલ્લા પાતળે અંગ. તો રાજા કે તમે બેવકૂફો છો, આવે નાના પ્રશ્ન મને પૂછવા આવે છે, કોઈ જાડા નાને શોધીને ચડાવી દો, આપણે તો ફાંસી ચડાવવાનું છે ને. એમાં પેલો ચેલો હાથમાં આવી ગયો. પણ છેવટે આ પ્રકારના શાસકોનું શું થાય છે એ કવિતાનો મર્મજ્ઞ અંત બતાવે છે. એ ચેલાએ પછી કહ્યું કે મને ફાંસીએ ચડાવવા વાંધો નથી, મારા ગુરુના એક વખત આશીર્વાદ લઈ આવું, એમને બોલાવી આવું, એમની હાજરીમાં મને ફાંસી આપજો. એટલે ગુરુને પાસે જઈને વિગત વર્ણન કરી. એને કહ્યું મેં તને કહ્યું તું મૂર્ખ કે આવા ગાણા ગામમાં રહેવાય નહીં, તું રહ્યો તો ભોગવ. તો કે નહીં, મને ગમે તેમ કહીને બચાવો બાપજી. તો ગુરુ આવ્યા, પ્રી પ્લાન પેલા પ્રમાણે ફાંસીનું જે સૂળીનું જગ્યા હતી, થડ હતું, ત્યાં જઈને લડવા માંડ્યા બે જણા. પેલો રાજા કે શું કરો છો તમે, મૂર્ખ છો? કે પેલો કે હું ચડું સૂળી પર, ગુરુ કે હું ચડું, ચેલો કે હું ચડું, ગુરુ કે હું ચડું. એટલે પેલા જલ્લાદોએ પાછા રાજાને જઈને કહ્યું કે આ તો આ બે જણા ઝઘડે છે ફાંસીએ ચડવા માટે. રાજા કે એવું કેમ કરે છે, કઈક રહસ્ય છે, ચાલો.
તો રાજાએ પૂછ્યું કેમ ઝઘડો છો તમે? ત્યારે પેલા ચેલાએ કહ્યું કે ગુરુ એવું કે છે કે અત્યારે આકાશમાં એવું મુહૂર્ત ઉદિત થયું છે કે અત્યારે જે માણસ ફાંસીએ ચડે એને સીધું ઇન્દ્રનું ઇન્દ્રાસન મળે. હવે ગુરુ ચડવા માંગે છે તો હું શું કરવા ચડવા દઉં? રાજા કે તમે બે આગળ જજો, હું ચડી જાઉં છું. ચડી ગયો. હવે એ રાજાઓનો ઇન્દ્ર, એ રાજાઓમાં ઇન્દ્ર એટલે ભૂપેન્દ્ર. ભૂપ એટલે રાજા ને ઇન્દ્ર, ભૂપોમાં ઇન્દ્ર એટલે ભૂપેન્દ્ર. એ પર્વતનું મૂળ જ શોધે, બીજું કઈ ના કરી શકે. કારણ કે આખી જિંદગી આ જ કર્યું છે, પર્વતોના મૂળો શોધવાનું કામ. એટલે આ ફળજાડું સુળીતળું મુલ્લા પાતળી અંગનો ન્યાય અત્યારે સુપ્રીમ કોર્ટમાં ક્યાંક ક્યાંક આપણને દેખાતો જોવા મળે છે. અને એમને એવું કહેવાય નહીં તો પાછું એમના સામે આપણે એમની અવમાનના કરી, જે આપણો ઈરાદો ના હોય. આપણે અત્યાર સુધીની સર્વમાન્ય જે કેટલાક બહુ રેવરન્ટ કહી શકાય એવા ચીફ જસ્ટિસીસ આવી ગયા સુપ્રીમ કોર્ટ, જસ્ટિસ કણિયા સાહેબ થી શરૂ કરીને. બિલકુલ. પણ પછી એ સંસ્થાનું અધપતન થાય તો ગુરુની વિષ્ઠાથી મોં થોડું જ લીપાય છે. એટલે જે સાચું છે તે આ છે કે સુપ્રીમ કોર્ટે પણ આમાં કેટલાક બારા છોડ્યા છે. અને એનાથી પ્રશ્ન વકરવાનો છે, ઉકેલાવાનો નથી. અને આ ખાણ ખનન કરવા વાળા માફિયાઓને જે કરવું છે તે કરવાના છે, ખાલી એના ભાવ બદલાશે. તો મને લાગે છે મહેશભાઈ આનું તારતમ્ય તો આવું નીકળે. બિલકુલ બિલકુલ. જે અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ સિવાય કઈ પણ ના શકે, કારણ કે એ તો સરકારનું વાજિંત્ર છે. એને તો કરુણ વગાડે તો કરુણ વાગવાનું, અને સદાબહાર ખુશનુમા રાગ વગાડે તો એ વાગવાનો. એટલે મને લાગે છે કે હજુ પેલી સમિતિનો અહેવાલ આવશે ત્યારે કંઈક આમાંથી ત્રીજો જ ફણગો ફૂટશે. ત્યાં સુધીમાં કદાચ પહાડનું મૂળ શોધવાની રસ્તાઓ પણ શોધાઈ ચૂક્યા છે. જો એમેઝોનના જંગલોમાં છુપાઈને બેઠેલી માયા સંસ્કૃતિ શોધી શકાતી હોય, જો ઇન્ડોનેશિયામાં છુપાઈને બેઠેલો જૂનામાં જૂનો વિશ્વનો પિરામિડ શોધી શકાતો હોય, જો અંકોરવાટના મંદિરો શોધી શકાતા હોય, તો આ કઈ મોટી વાત છે. ભૂપેન્દ્ર યાદવ will succeed in finding the root and the root cause of the mountain. આવું છે. આ તમે પર્યાવરણવાદીઓ ના હોય ને તો આ બધી તકલીફો જ ના થાય, ગોટાળા ના થાય બધા. જો વાદીઓ ના હોય તો પ્રતિવાદી ના હોય. બિલકુલ. કેટલા બધા કામ સરળ થઈ જાય. તો દોસ્તો, આ જે કંઈ થયું છે એ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં હતું જ. એટલે ભારત સરકારે કશું નવું કર્યું નથી. સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો અધકચરો ક્યાંક રાખ્યો છે, એમનાથી ઓવરસાઇટમાં રહી ગયો હોય કે જે હોય તે આપણે સુપ્રીમ કોર્ટ ઉપર ટીકા કરી ન શકીએ એવું સામાન્ય નિયમ પાળતા આવ્યા છીએ. પણ જે લોકોને લીઝ ઇસ્યુ થઈ ગઈ હોય અને ઓપરેટિવ ના બની હોય, એમની લીઝનું શું એ વાત નથી. જેમની લીઝ આ સમય દરમિયાન પૂરી થવાની, અથવા તો જે ગેરકાયદેસર લીઝ હોલ્ડર છે એમનું શું કરવાનું, એનો કોઈ આમાં ઉકેલ નથી. એટલે સરવાળે એક ગૂંચ કદાચ ઉકેલાશે, 10 બીજી ગૂંચ આનાથી ઊભી થશે. અને જો કોઈ ભોગ બનશે તો એ પર્યાવરણ બનશે. કારણ કે આ દેશમાં જે સ્થાપિત હિતો છે એ તો એમને કરાવવું હોય તે કરાવી જાય છે, એની કિંમત હોય છે. અને કોઈ પણ રાજકીય પક્ષો એમાં એમને કોઈ નડતર નથી. અને ભૂપેન્દ્ર યાદવ દરેક રાજકીય પક્ષમાં છે. ભૂપેન્દ્ર યાદવ એ તો એક સિમ્બોલિક નામ છે, જે ભારતીય જનતા પાર્ટીમાં છે, એ દરેક પક્ષમાં છે ભૂપેન્દ્ર યાદવ. તો મને લાગે છે કે આ ચર્ચામાં આથી વધારે તો પાણી ઓળાવવાથી માખણ નીકળે નહીં. એટલે આપણે હવે પેલી સમિતિનો અહેવાલ આવે, સુપ્રીમ કોર્ટનો વિદ્વતાપૂર્ણ એના પર ચુકાદો આવે, આદેશ આવે, અને ત્યાં સુધી વધારાનું જે ડેમેજ થાય છે તે થતું રહેશે, એમાં તો કોઈ શંકા નથી. તો પર્યાવરણવાદીઓનો પણ હાય હોય ને ભિખારા પિટારા ચાલુ રહેશે. બાકી $93 બિલિયન નુકસાન થાય કે $93 ટ્રિલિયન નુકસાન થાય, મારે શું અને મારું શું? દોસ્તો, છેવટે તો આપણે મારે શું ને મારું શું વચ્ચે જીવનારી સંસ્કૃતિ છીએ. દેશ ગૌણ છે,
વ્યક્તિગત હિતો મહાન છે અને એથી આગળ જવાની ભાગ્યે જ આપણી તૈયારી હોય છે. ત્યાં સુધી આવું બધું ચાલ્યા કરશે. આજે બસ આટલું જ. આપ સૌ જોડાયા માટે આભાર. મહેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.